કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય માહોલ હવે ગરમાયો છે. ધારાસભ્ય હીરા સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં એ પ્રચાર છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, આવી વાત એ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કરી છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર રાજ્યની અંદર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય માહોલ હવે ગરમાયો છે. રાજુલા જાફરાબાદમાં હીરા સોલંકીનો હુંકાર જોવા મળ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં એ પ્રચાર છે તે પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અસામાજિક તત્વોને લઈને હીરા સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, આવી વાત એ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ કરી છે. અડધી રાતે ગાડીઓ લઈને આવી જશું, આવી વાત પણ હીરા સોલંકીએ કરી છે. રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાજંગ છે એ જામી ચૂક્યો છે. આ બધા વચ્ચે પ્રચાર પ્રસાર છે એ પણ રાજ્યમાં પૂરજોશથી ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. હીરા સોલંકી જેઓ કોળી સમાજના દિગ્ગજ આગેવાન છે, રાજુલા જાફરાબાદ વિસ્તારના તેઓ ધારાસભ્ય છે, તેઓ પર અત્યારે ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે એક ગામમાં તેઓ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા અને ત્યાં તેમનું અસામાજિક તત્વોને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. જાહેર મંચ ઉપરથી હીરા સોલંકીએ અસામાજિક તત્વોને એ ફરી એક વખત ચેતવણી આપી દીધી છે અને કીધું છે કે અસામાજિક તત્વો કોઈ એવી દાદાગીરી કરે તો અમને ખાલી હોકારો કરજો, અમે અડધી રાત્રે પણ ગાડી લઈને આવી જશું, આવી વાત એ ગામ લોકોને હીરા સોલંકીએ કરી છે. હીરા સોલંકીની છાપ એક દબંગ નેતા તરીકે ઓળખાય છે. તે વિસ્તારની અંદર અનેક અસામાજિક તત્વોને ડામવાનું કામ પણ હીરા સોલંકીએ કર્યું છે. બીજી બાજુ એ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ આ વખતે હીરા સોલંકીને સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે હીરા સોલંકીનું કદ રાજકીય રીતે પણ વધ્યું છે. અને આ બધા વચ્ચે જ્યારે તેઓ પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે ત્યારે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી એ હીરા સોલંકી દ્વારા આપવામાં આવી રહી છે. હીરા સોલંકી અનેક વખત એ આપણે વિડીયો જોતા હોય છે જેમાં અસામાજિક તત્વોને ફોન કરીને પણ કહેતા હોય છે કે મારા વિસ્તારના લોકોને તમે હેરાન કરવાનું છોડી દેજો, બાકી તેમનું પરિણામ એ કંઈક અવળું આવશે. ને ત્યારે ફરી એક વખત ચૂંટણી સમયે હીરા સોલંકી પોતાના વિસ્તારમાં નીકળ્યા છે. ત્યારે અસામાજિક તત્વોને તેમણે કહી દીધું છે કે દાદાગીરી વિસ્તારની અંદર બંધ કરી દેજો અને ગામ લોકોને પણ કહ્યું કે તમે જો કોઈ આવી દાદાગીરી કરે તો અમને તમે ખાલી હોકારો કરજો, અમે ગાડીઓ લઈને અડધી રાતે આવી જશું. ત્યારે આવો આપણે એ હીરા સોલંકીનું નિવેદન સાંભળીએ કે તેમણે અસામાજિક તત્વોને લઈને શું કહ્યું. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે બિનવું છું. ભારત માતા કી જય. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે બિનવું છું. ભારત માતા કી જય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.